નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી સાકવા પ્રાથમિક શાળાના ઓરડાના નવીનીકરણ કામગીરીમાં 2 વર્ષના વિલંબને કારણે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે। જર્જરિત મકાન તોડી પાડ્યાને લાંબો સમય વીતી જતા છતાં નવા ઓરડાનું બાંધકામ શરૂ ન થતાં વિદ્યાર્થીઓ પતરાની છત નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, જેના પગલે વાલીઓ નેત્રંગ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર સાકવા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 101 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। શાળાના ઓરડા અતિ જર્જરિત અને ખંડેર હાલતમાં હોવાથી ગમે ત્યારે ઘસરાઈ થવાની દહેશત હતી। આ સંજોગોમાં આચાર્ય અને શિક્ષકો વિદ્યાર્થીઓને એમાં અભ્યાસ કરાવતા નથી। છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં કાકડકુઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મોકલવામાં આવતા હતા। આ ભારે અસંતોષને પગલે વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામજનોએ ભેગા મળીને નેત્રંગ મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર આપીને તાત્કાલિક ધોરણે પ્રાથમિક શાળાના ઓરડાના નવીનીકરણની કામગીરી શરૂ કરવાની માંગ કરી હતી। તેમણે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રજૂઆત કરતા માહોલ વધુ ગરમાયો હતો। તેમણે શૈક્ષણિક વિભાગના જવાબદાર અધિકારીઓને બાબતને ગંભીરતા જાણીને સાકવા ગામે ત્વરિત કામગીરી શરૂ કરે તેવી માંગ કરી છે। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। અને એ સ્કૂલ વાતાવરણ ટેન્ડર કરી પણ ખબર નહીં આગળ શું થઈ અમને કોઈ ખબર નથી। જેના કારણે બાળકોને ગઈ આગળ કોઈ ભણાવ્યા અત્યારે ત્યાં મંદિર છે પ્રમુખશ્રી દ્વારા એક શેડ બનાવી આપવામાં આવ્યો ત્યાં મળે છે પણ ખુલ્લું એટલે ઉનાળામાં પવનથી ગરમી પણ નથી। અત્યારે પણ એવું છે કે પવનથી ઠંડી લાગે છે બાળકોને, ત્યાં કોઈ સંદાસ પાછળથી બીજી કોઈ વસ્તુ નથી। અને સ્કૂલના અંતરે લગભગ 2 ઓરડા મંજૂર થયા છે, બાજુ એની ટેન્ડર પ્રક્રિયા જો થાય નથી ગુજરાત સરકારમાંથી, બે ઓરડામાં થાય એવી પરિસ્થિતિ નથી। અમારી રજૂઆત અને ગામ લોકો બધી રજૂઆત છે કે ઓરડા જો વધારે મંજૂર થાય તો 1-4 ધોરણની શાળા છે તો મિનિમમ 7 ઓરડા બને તેવું તો પણ છોકરાઓ સારી રીતના ભણી શકે। એટલે વાલીઓ વડીલોની આ ઈચ્છા છે, તો અમારી જે માંગ છે એને આપ સાહેબ અહીંયાથી આવેદનને પહોંચતું કરશો અને જલ્દી આ સ્કૂલ બને એવી વાલીઓની અને બાળકોની માગણી છે જે સ્વીકારવા આપણે વિનંતી કરીએ છીએ। મારું નામ વૈશાલીબેન શરણભાઈ વસા છે। અમે સાકવા સ્કૂલથી આવ્યા છે। અમારી 2 વર્ષથી સ્કૂલ તોડી નાખી છે, સરકારે તોડાવી નાખી છે। અમે બહાર તડકામાં બેસીને ભણીએ છીએ। ટોયલેટ પેશાબ કરવા માટે સંડાસ બાથરૂમ બી નથી। આ સ્કૂલ બનાવવા માટે તમે પહેલા કંઈક રજૂઆત કરી હતી? હા। તો ત્યાંથી તમને શું કહેવામાં આવ્યું હતું? કે સ્કૂલ સ્કૂલના ખાડા ખોદાઓ 4 મહિનામાં થઈ જશે। પણ સ્કૂલનું કામ શરૂ થયું છે? નથી થયું।
2 વર્ષ પૂરા થઈ ગયેલા છે. અત્યારે તમે ક્યાં અભ્યાસ કરો છો? અમે ભારતી દાદાના મંદિરે. આજરોજ તારીખ 17/11/2025ના દિને હરેઠી ગ્રુપ ગ્રામ પંચાયતના આવેલા સાકવા ગામે પ્રાથમિક શાળા બાબતનો પ્રશ્ન છે. એ સાકવા પ્રાથમિક શાળા પતરાની જૂની હતી, એટલે 3 વર્ષ પહેલાં એ પતરા ફૂટી જવાને કારણે જર્જરિત હતી અને એના કારણે 3 વર્ષ પહેલાં ચોમાસામાં 1 ફૂટ ઉપર પાણી ભરાયેલું હતું. ત્યારથી સાકવા ગામના વાલીઓએ, બાળકો અને અમે સરપંચ તરીકે અમે પોતે પણ સરકારશ્રીમાં રજૂઆત કરેલી અને એના પછી ગઈ સાલ તાલુકા પંચાયતમાંથી TLO એટલે જે શિક્ષણ વિભાગમાંથી અને SMC સમિતિ દ્વારા આ રૂમો તોડી પાડવામાં આવેલ ગઈ સાલ ચોમાસામાં, અને એવું કીધેલું હતું કે પેકેજમાં લગભગ 43 રૂમો મંજૂર થયા છે, પરંતુ હજુ સુધી આ રૂમો બનેલ નથી અને ત્યાં અત્યારે જગ્યા બધી ખાલી છે. બાળકો કાગળ કોઈ ભણતા અત્યારે ત્યાં સાકવા ભાતુજી મંદિરે પ્રમુખશ્રી શેડ બનાવે તેમાં ભણે છે, પરંતુ ચોમાસામાં પણ ત્યાં વાંચક ઘણી લાગતી, ત્યાં ટોયલેટ બાથરૂમની કોઈ બીજી વ્યવસ્થા નથી, એટલે બાળકોને ઘણી અગવડ પડતી. અત્યારે પણ પરિસ્થિતિ એવી છે કે શિયાળાનો સમય છે, ઠંડી બહુ લાગે, એટલે બાળકો ઠંડીમાં પણ છૂટવાઈને ત્યાં ભણે છે. એટલે અમારી અને સાકવા ગામના વડીલો અને ગામ લોકો અને બાળકોની માગણી એવી છે કે અમારી સ્કૂલ જલ્દીમાં જલ્દી બની જાય તો આ બાળકો વહેલી તકે શાળામાં ભણતા થઈ જાય. એની સાથે MDMનો રૂમની પણ જરૂર છે, એટલે મધ્યાહન ભોજનના શેડ પણ બની જાય તો બાળકોને સારી સુવિધા મળે એવી અમારી ખાસ લાગણી અને માગણી છે. ગામના સરપંચ તરીકે સ્કૂલના નિર્માણ બાબતે તમે અગાઉ કોઈને રજૂઆત કરી હતી? આ અગાઉ પણ અમે મામલતદાર કચેરીમાં અને તાલુકા પંચાયતમાં રજૂઆત કરેલ છે. શિક્ષણ અધિકારીને પણ એની રજૂઆત કરેલ હતી અને અવારનવાર અમે TDOને પણ મળતા હોઈએ છીએ, ત્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ. ત્યાંથી તમને શું આશ્વાસન આપવામાં આવે છે, શું કહેવામાં આવે છે? માં રજૂઆત કરી છે અને એ મંજૂર થશે, પરંતુ હાલમાં ગુજરાત પેટર્નમાંથી 10 લાખ રૂપિયા મંજૂર કર્યા છે, એટલે લગભગ કદાચ આવે તો 2 રૂમ આવે એવી પરિસ્થિતિ છે, પણ હજુ એની ટેન્ડર પ્રક્રિયા બાકી છે. વિદ્યાર્થીઓને કેટલા સમયથી આ પ્રકારની સવલતોના અભાવના કારણે તકલીફો વેઠવવી પડે છે? 2 વર્ષથી આ લોકો તકલીફ વેઠે છે. 2 વર્ષ, પોણા 2 વર્ષ તો થઈ ગયા જે આ રૂમો તોડી નાખે છે. ઘણા ખરા વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરી અન્ય શાળામાં પણ અભ્યાસ કરતા જતા હતા, એવી પણ ફરિયાદો આવી હતી. એ પણ હતું, એ લોકો કાકડકુઈ જતા, તે પછી અમને પણ એવું લાગ્યું કે બાળકો સવારે જાય સાંજે આવે ક્યારે એ નક્કી નહીં, એટલે પછી અમે રજૂઆત કરી હતી કે ખરેખર તમે આ બાળકોને જે બીજા ભાડાના વાહનો મોકલો છે એ ખરેખર ખોટું છે, એટલે બંધ થઈ જવું જોઈએ. એના માટે પણ અમે રજૂઆત કરી હતી. તમારી માંગ રજૂઆત અવારનવાર કરવામાં આવે છે, હવે જો માંગ ન સ્વીકારવામાં આવે તો તમારું શું કરશો? એમાં અમને એવું લાગી રહ્યું છે કે આમાં સ્થાનિક શાસક પક્ષ અને વહીવટી કરતા આ બંને લોકો ધ્યાન નથી આપતા, એના કારણે અમારે આ સ્કૂલનું કામ અટવાઈ રહ્યું છે એવું અમને લાગી રહ્યું છે. થેન્ક યુ.